શ્રીમદ ભાગવત એ જ્ઞાન યજ્ઞ કરો નારદજી. કેરીમાં જે સ્વાદ હોય એ વૃક્ષમાં ન હોય, એના પાંદડા ચાવો, ડાળીઓ ચાવો, એમાં રસ ન હોય. રસ કેમાં મળે છે? તો કે કેરીમાં માધુર્ય રસ હોય છે. એનું ગોઠલું પણ ફેંકવાનું મન થતું નથી. એવું આ શ્રીમદ ભાગવતમાં છે. જેમ દૂધની અંદર ઘી રહેલું છે પણ કોઈ સ્વાદ આવતો નથી, જ્યારે એમાં મંથન કરવામાં આવે અને દહીં આખી રાત રેવા દે ત્યારે સવારે જામે અને પછી એમાં મંથન થાય ત્યારે અમૃત નીકળે છે. માટે હે નારદ મુનિ, આપ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો તો તમારો હેતુ સફળ થશે.